હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝન ચાલી રહી છે અને એમાં પણ ઉત્તરાયણ આવી ગઈ છે અને ગુજરાતીઓના ઘરમાં ઊંધિયું ના બને એ તો પોસિબલ જ નથી. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ઊંધિયુંની એક એવી રેસીપી શેર કરીશ જે 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ખૂબ જ લાજવાબ, ખૂબ જ ટેસ્ટી, એકદમ માર્કેટ જેવું જ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. એની પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક રેસીપીના વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એની ગોળીઓ બનાવી લઈશું. તો ગોળીઓ બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો કરકરો, જે આપણે ભાખરીનો લોટ હોય છે ઘઉંનો, એ લીધેલો છે અને સાથે મેં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લીધેલો છે. હવે એની અંદર 1 ટીસ્પૂન જેટલો આપણે અજમો એડ કરી દઈશું. અજમાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને 2 ટેબલ સ્પૂન જેટલા અહીંયા મેં સફેદ તલ એડ કરેલા છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે. સાથે થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. થોડું એવું હળદર એડ કરી દઈશું. થોડું ધાણા જીરું પાવડર અને 1 ચપટી જેટલો મેં અહીંયા ખાવાનો સોડા એટલે કે સાજીના ફૂલ એડ કરી દીધા છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધો છે. 1 વાટકી મેં અહીંયા સમારેલી મેથી એડ કરી દીધી છે, જેને મેં ધોઈ અને સરસ રીતે સાફ કરીને સમારી લીધી હતી. બધી વસ્તુઓ મિક્સ કરી દઈશું. હવે જરૂર પડે એટલું પાણી એડ કરી અને ડો બનાવવાનો છે. તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને એક ડો બનાવી લઈશું. તો અહીંયા આ રીતનો ડો મેં તૈયાર કરી લીધો છે. હવે એની ઉપર આપણે થોડું એવું તેલ એડ કરી દઈશું. હવે ડોને પાછો તેલ સાથે મસળી લઈશું. અહીંયા આપણે પરાઠાનો જેવો ડો બનાવીએ છીએ એવો ડો બનાવવાનો છે. હવે અહીંયા થોડો ડો હાથમાં લઈ અને ગોળીઓ વાળી લેવાની છે. આ રીતે ગોળીઓ તમે રાઉન્ડ શેપમાં અથવા તો આ રીતે પણ બનાવી શકો છો. તો અહીંયા આ રીતે બધી ગોળીઓ આપણે બનાવીને તૈયાર કરી લઈશું. તો ગોળીઓ અહીંયા બધી તૈયાર છે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા ઊંધિયું માટે મેં આ બધા શાકભાજી તૈયાર કરી લીધા છે. લીલા કઠોળ અને બાકીના તમે કોઈ પણ તમારી પસંદના શાકભાજી તમે યુઝ કરી શકો છો. સાથે લીલું લસણ પણ મેં કટ કરીને લીધેલું છે. હવે કુકરની અંદર આપણે ઊંધિયું બનાવવાનું છે. તો કુકરની અંદર મેં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ગોળીઓ વાળીને રાખી હતી એને ફ્રાય કરી લઈશું. તો બધી જ ગોળીઓ આ રીતે એકસાથે એડ કરી દીધી છે મેં. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોળીઓને ફ્રાય કરી લઈશું, આ રીતે ચલાવતા જઈને. તો ગોળીઓ અહીંયા ફ્રાય થઈ ગઈ છે, સરસ કલર પણ આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન. તો એને હવે આપણે બહાર લઈ લઈશું. હવે આપણે જે કાચું કેળું લીધું હતું એને કટ કરી અને આપણે એને પણ ફ્રાય કરી લેવાનું છે. કેળાની ઉપરથી મેં આછી એવી છાલ કાઢી લીધી હતી અને પછી કટ કરેલું હતું. તો કેળું પણ ફ્રાય થઈ ગયું છે. તો હવે એને પણ આપણે બહાર લઈ લેશું. હવે એ જ તેલની અંદર આપણે ઊંધિયાનો વઘાર કરી લઈશું. તો એની અંદર મેં 1 તેજપત્તા એડ કરી દીધા છે, થોડી રાઈ એડ કરી દઈશું અને થોડું એવું જીરું એડ કરી દેવાનું છે. અને અહીંયા આદુની પેસ્ટ લીધેલી છે મેં, તો એને પણ એડ કરી દઈશું. એને આ રીતે થોડી સાતળી લઈશું. હવે જે લીલું લસણ આપણે કટ કરીને રાખ્યું હતું એને પણ એડ કરી દેવાનું છે. એને પણ થોડી વાર માટે આ રીતે સાતળી લઈશું. અને હવે જે આપણે શાકભાજી રાખ્યા હતા એને એડ કરી દેવાના છે. તો આપણે પહેલાં કઠોળ જે લીલા છે એને એડ કરી દઈશું બધા. હવે એને થોડા તેલ સાથે મિક્સ કરી લઈશું.
હવે બાકીના જે શાકભાજી હતા એને પણ મેં આ રીતે મોટા પીસીસમાં કટ કરી લીધા હતા, તો એને પણ આ રીતે એડ કરી દેવાના છે. સાથે આ રીતે મિક્સ કરતા જઈશું. હવે એની સાથે આપણે બધા મસાલાઓ એડ કરી દેવાના છે. તો સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડું લાલ મરચું પાવડર એડ કરેલું છે. થોડું ધાણા જીરું પાવડર, થોડો હળદર પાવડર એડ કરીશું. થોડું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, જેનાથી ઊંધિયાનો કલર છે ખૂબ જ સારો આવશે. અને થોડો ગરમ મસાલો એડ કરેલો છે. અને અહીંયા મેં એક ટમાટું કાપીને રાખ્યું હતું આ રીતે, તો એને પણ મેં એડ કરી દીધું છે. હવે બધી વસ્તુને આ મસાલા સાથે મિક્સ કરી દઈશું આ રીતે. તો આ રીતે ઊંધિયું ખૂબ જ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. આપણે જે ગોળીઓ અને કેળું ફ્રાય કરીને રાખ્યું હતું એ અત્યારે એડ નહીં કરીએ. હવે એની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. પાણી થોડું વધારે જ એડ કરશું, જેથી ગોળીઓ આપણે પાછળથી એડ કરીએ તો ગોળીઓ પણ એકદમ સોફ્ટ થઈ જાય. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે એને પકાવીશું. તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે અને કુકરનું પ્રેશર પણ નીકળી ગયું છે. તો તમે જોઈ શકો છો ઊંધિયું આપણું સરસ કૂક થઈ ગયું છે. હવે જે આપણે ગોળીઓ અને કેળા ફ્રાય કરીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે. ઊંધિયાની અંદર જેટલું એક્સ્ટ્રા પાણી દેખાય છે એ ગોળીઓ બધી એબ્ઝોર્બ કરી લેશે. હવે અહીંયા ગેસની ફ્લેમને ઓન કરી અને થોડી વાર બસ અડધી મિનિટ જેવું આપણે પાકવા દઈશું. હવે અહીંયા મેં 2 ગોળીઓ રાખી હતી, તો એને આ રીતે મેશ કરી અને એડ કરી દઈશું, જેથી ઊંધિયાનું ટેક્સચર છે ખૂબ જ સરસ આવશે. આ રીતે તમે ઊંધિયું બનાવશો તો તમારે રીંગણાને ભરવાની પણ જરૂર નહીં પડે અને કોઈ પણ જાતની ઝંઝટ પણ નહીં થાય અને ખૂબ જ ટેસ્ટી એવું ઊંધિયું તૈયાર થશે. સાથે આપણે થોડાક સમારેલા ધાણાભાજી એડ કરી દઈશું. તો અહીંયા આપણું ઊંધિયું બનીને તૈયાર છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને ઊંધિયાને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા ખૂબ જ ફટાફટ બની ગયું છે ઊંધિયું, ખૂબ જ ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી બન્યું છે. તમે જોઈ શકો છો. આને તમે ગરમ ગરમ રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. બાય બાય.